નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 86માં સ્વાગત છે. થોડા લેટ છીએ બીકોઝ ઓફ આજે આણંદ જિલ્લાના આણંદ તાલુકાના વાસ્ખીલિયા ગામે એક સૌથી જરૂરિયાતમંદ માતા પિતા વિહોણા બાળકને લેવા માટે ગયા હતા. સો લેટ થઈ ગયું છે, પણ લગભગ 20 મિનિટ જેવા લેટ છીએ, તો થોડું આપણે એડજસ્ટ કરશું સમયમાં. પણ ચલો, જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે તમામને અપીલ છે કે વિડીયોને શેર કરવાનું શરૂ કરો, જેથી કરીને આપણો જે કાર્યક્રમ એ આગળ વધી શકે અને વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ લોકોના પ્રશ્નો આપણે લઈ શકીએ. સો સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને આપણે તરત જ આપણી ફોન લાઈન આપણે શરૂ કરી દઈએ છીએ અને ફોન પણ આવી ચૂક્યો છે. હાજી નમસ્કાર. એ બાપુ જય માતાજી. જય માતાજી. જય માતાજી. એ કડીથી હર્ષદભાઈ વાત કરું બાપુ. બોલો બોલો હર્ષદભાઈ. બાપુ હાજી બોલો બોલો. સાહેબ રોજ એપિસોડ જો બહુ મજા આવી જાય. નાયક પિક્ચર જેવું કામકાજ છે. ખૂબ ખૂબ આભાર. બસ બધા જોડેલા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો. ધરેન કામ કરશું. હા સાહેબ, દરણ ગામ છે કડીનું. મારા મિત્ર છે 10-15 એ લોકોને મેં સબસ્ક્રાઇબ ને ફોલો કરાયા છે. બરાબર, વેરી ગુડ વેરી ગુડ. ખૂબ ખૂબ આભાર. હા, અને સાહેબ આ નંબર પર આપણે ગૂગલ પે ને એવું છે ને? ફોન પે, ગૂગલ પે ને પેટીએમ નંબર આ છે 8768888088. બરાબર, ઓકે બાપુ. જય માતાજી. જય માતાજી. હાજી નમસ્કાર. હાલો. હાલો. હેલો. હાજી બોલો ને. કેમ છો સાહેબ? બસ એકદમ મજામાં છું. વાત કરું છું. ક્યાંથી? આણંદ જિલ્લામાંથી સાહેબ. હા બોલો બોલો. પછી બાપુ બોલો છો? હાજી બોલું છું. બાપુ તમારો ફોન કેટલા દિવસથી ટ્રાય કરતો હતો, આજે લાગી ગયો ફોન. બોલો બોલો બોલો. મજામાં છો? સાહેબ હવે મજામાં છું સાહેબ. હું હવે મારે એક ફેમિલી બેનની જોડે પારકી બેન છે, પણ આપણે રક્ષાબંધન રાખડી બંધાઈ છે ને, બરાબર. તો એમનું મકાન વેચવાનું હતું. એ મકાન મને આપ્યું સાહેબ, પણ એવા શું છે કે એ મકાનની અંદર મને એટલો પરેશાન એ લોકોએ કર્યો કે ના પૂછે વાત. હવે એમને મેં પૂરેપૂરા પૈસા આપી દીધા, બરાબર, પણ મને દસ્તાવેજ નથી આપતા એ ભાઈ જૂના. દસ્તાવેજ આપતા નથી? દસ્તાવેજ કરી આપતા નથી? દસ્તાવેજ થઈ ગયો, પણ બેંકની લોન જે ભરવાની હતી ને, એ બેંકની લોન મેં ભરી નાખી. બરાબર. અને બેંકના સાહેબે એવું કીધું હતું કે આ દસ્તાવેજ પ્રવીણભાઈને તમે આપી દેજો. બરાબર. પણ મને સાહેબ દસ્તાવેજ આપતા નથી ભાઈ. અને હું 1લી તારીખથી દસ્તાવેજ લઈ આવ્યો છે બેંકમાંથી. ભાઈ મને અને એમની જે માલિક હતા ને, અમે બંને હંગાત લેવાનું કીધું હતું, પણ મને પૂછ્યા વગર એવા ડોક્યુમેન્ટ ઘરે લઈને મૂકી દીધા સાહેબ એમને. બરાબર. શું કે છે હવે? વાયદા કરે છે. અને મને બેંકની હવે એમની જે પેમેન્ટ જે 5 લાખ રૂપિયા આવવાનું હતું ને, તો સાહેબ મેં હગા લોકો જોડે ઉછીના પાછીના કરી અને મેં પૈસા લઈને અને એમને આખી ટોટલ બેંકની લોન પૂરી કરી નાખી. બરાબર. અને જે પૈસાનો વ્યવહાર કર્યો છે ને, બધો ચેકથી જ કર્યો છે મેં. બરાબર છે. તો મને સાહેબ જે એમની જે છોકરીઓ છે ને, એ મને રાખડી બોલે છે. મેં એમને કઈ એક વખત રૂબરૂ આવી જાઓ. એક વખત રૂબરૂ આવી જાઓ. બરાબર ને? રૂબરૂ આવી જાઓ. રૂબરૂ આવી જાઓ. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હું બોરસદ તાલુકામાંથી બોલું છું, બોદાલમાંથી. જી બોલો. આપણે 17 ખોડિયાર જયંતિ છે ને, તો એ દિવસે મારે પ્રોગ્રામ કરવો છે પાણીપુરીનો છોકરાઓ માટે, એટલા માટે. બરાબર, કશો વાંધો નહીં, આવી જાઓ. 1 મિનિટ મારા હસબન્ડ જોડે વાત કરું. જય માતાજી. બોલો ને. 17 આપણે પ્રોગ્રામ કરવો છે. કશો વાંધો નહીં. પેલા બાપુ જો રજા લઈ લેવી પડે. ના ના, પ્લીઝ આવી જાઓ. હા ને, બરાબર, બિલકુલ આવી જાઓ. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ આપણે જેને સંતાનમાં એક ડોટર છે, જી, એના માટે કોઈ સરકારી સ્કીમ છે જે ભણવા માટે કયામાં ભણે છે? હોય તો આપના દ્વારા જણાવો ને. કયામાં ભણે છે? હેલો. કયામાં ભણે છે? એ 6માં છે. 6માં. એટલે તમારે શું સરકારી શું સહાયની સ્કીમની જરૂર છે? કોઈ ભણવા માટે શિષ્યવૃત્તિ એવું કઈ? તમારા ઘરમાં કોણ કોણ છે? હેલો. હા, ઘરમાં કોણ કોણ છે ફેમિલીમાં? 5 જણ છે. 5 જણ છે. એટલે આર્થિક રીતે તકલીફ છે? એને માત્ર એક ડોટર છે બાપુ, એના માટે કોઈ છે સહાય? આર્થિક રીતે તકલીફ છે?
આર્થિક રીતે તકલીફ છે તમને ભણાવવામાં? બાપુ બોલેગા એપિસોડ હા જી, ચાલુ છે સાહેબ? બિલકુલ ચાલુ છે. હું જિજ્ઞેશ વાત કરું છું સાહેબ, તમારો ફોલોવર છું હું, મહિપતસિંહ ચૌહાણ સાહેબ ને. જી જી જી, બોલો બોલો. હું વડોદરાથી તમારો ફોલોવર છું હા જી, અને આમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ નું બિલોંગ કરું છું ત્યાંથી. બરાબર. હું અહીંયા ચિલ્ડ્રન હોસ્પિટલમાં જોબ કરું છું બરાબર છે, એઝ અ ફેસિલિટી ઓફિસર તરીકે. બરાબર છે, હવે દિવાળી પર મારી જોડે એવું હતું કે સાહેબ જોબ નથી, બરાબર. તો હું એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ની એજન્સીમાં હું જોબ કરતો હતો ઓફિસ ઉપર. હમ. હવે અમે ગોવા ગયા હતા બહુ પહેલા, લગભગ આવતા વર્ષે 1 વર્ષ પહેલા અમે ગોવા ગયા હતા. તો અમારા ત્યાં ફ્રેન્ડ સર્કલ હતું, તો એમણે મને અહીંયા કચ્છ જવા માટેના પૈસા નાખ્યા હતા 10,000 રૂપિયા મારા ખાતામાં. બરાબર. હા, તો પછી ત્યાં મને હોસ્પિટલમાં જોબ મળી ગઈ એટલે મેં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જોબ છોડી દીધી હતી. અને પેલા 10,000 રૂપિયા હતા એ મેં એમને એવું કીધું હતું કે હું તમને 2-3 દિવસમાં ટ્રાન્સફર કરી દઈશ, પણ કંઈક કારણોસર હું એમને ના કરી શક્યો. બરાબર. પછી થોડો સમય રહ્યો ને એટલે 18 ડિસેમ્બરે મારી પર નોટિસ આવી. 18 ડિસેમ્બરે બેંકમાંથી એકાઉન્ટ ફ્રીઝ થયું મારું. પેલું 19-30 ઉપર આ લોકો પેલા ભાઈ સાયબરમાં 19-30 ઉપર કમ્પ્લેન કરી. બરાબર. એટલે મારી પર એકાઉન્ટ મારું સીલ થયું એટલે મેલ આવ્યો મારી પર એક્સિસ બેંકનો. મારું એક્સિસ બેંકમાં એકાઉન્ટ છે 18 ડિસેમ્બરે. બરાબર. પછી મેં એમને 12 જાન્યુઆરી મેં એમને પરત કર્યા પૈસા બીજા મારફતે. એટલે કે મારું એકાઉન્ટ તો સ્વીચ હતું એટલે મારા એકાઉન્ટમાંથી તો જાય નહીં પૈસા. બરાબર છે. એટલે મેં બીજા દ્વારા પૈસા, મારી પાસે કેશ હતા તો મેં બીજા ભાઈ દ્વારા ગૂગલ પે કરાયા અને મેં એમને કેશ આલ્યા. અત્યારે તમારી સમસ્યા છે એ જલ્દી મુદ્દા પર આવો, કારણ કે સમય ના લેશો વધારે. હા, હવે એ ભાઈ છે ને મેડમ એવું કે છે ભરૂચથી કે અમે તો જવાબ ગાંધીનગર મોકલાઈ દીધો છે, લખાઈને મેલ કરી દીધો છે તમારું અનફ્રીઝ કરાવવા માટે એકાઉન્ટ. બરાબર. એવું કે છે, પણ હજુ સુધી થયું નથી. મેં 12 જાન્યુઆરીએ પરત બી કર્યું છે ને એ ભાઈએ જવાબ બી લખાઈ દીધો છે કે મારા પૈસા મને પરત મળી ગયેલા છે એવું. બરાબર. તો આમાં શું કરી શકાય? સાયબર ક્રાઇમ ની અંદર તમે બી એક ફરિયાદ આપો ને. હું બી ફરિયાદ હા, આપું? આપો, એની જાણ કરો. બરાબર ને? હા જી, નમસ્કાર. પછી બાપુ બોલો. હા જી, બોલું છું. આપણે એક જમીનની મેટર હતી. જી. હવે આપણે અરજી કરી હતી, જે બોજા મુક્તિનો દાખલો મંડળીએ એમ નામ આપી દીધો હતો. બરાબર. એના માટે આપણે અરજી કરી હતી. હમ. હવે આ પોલીસ વાળા એફઆઈઆર નહીં ફાડતા. એટલે ફ્રોડ એનઓસી આપી છે બોજામુખની. હા, બરાબર. પ્રાંતમાં બી જાહેર થઈ જો ઓલું કરી આપ્યું કે ડુપ્લિકેટ છે એમ. રૂબરૂ એકવાર આવો ને, જોઈ લઈએ. હા ને, આ બધું સમજવું પડશે. ડોક્યુમેન્ટેશન રૂબરૂ લઈને આવશો તો વધારે ખ્યાલ આવશે. હાજી. બાપુ બોલે? બાપુ બોલું છું. બાપુ, એક પ્રશ્ન એવો છે હાજી. કે આપણે રસ્તામાં એક દાદરો અને જાજરૂ બાથરૂમ કરતું હતું. બરાબર છે. કયું ગામ? પકડો. તમારા ગ્રામ પંચાયતના તમારા તલાટી અને સરપંચને એક અરજી આલો તાત્કાલિક દબાણની, અને 7 દિવસમાં દબાણ ના હટાવે તો એની નોટિસ સીધી તમે મોકલો જિલ્લાની અંદર દબાણ વિભાગની અંદર. અને 7 દિવસમાં ત્યાંથી પણ ખાલી કરવા માટે કોઈ મતલબ કામ ના કરે તો મારે જોડાવજો, આપણે કરશું. ઓકે ઓકે. હલો હલો. 2,500 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો, વિડીયો જે લોકોએ શેર કરવાનો બાકી છે એ લોકો શેર કરજો, જેથી કરીને વધારે લોકો સુધી આપણી વાતચીત પહોંચે. હેલો. હા જી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. વલ્લભપુર થી બોલો બાપુ. હા, બોલો ને. થોડું કામ હતું એટલે ફોન કરેલો બાપુ. બોલો બોલો, શું કામ હતું? હા, એટલે આપણે માઇન્સ ચાલે છે ને બાપુ, આ પથ્થર નહીં, હા. એ થોડું દબાણ કર્યું છે બાપુ, વેસ્ટેજ નાખીને પથ્થરનો. ક્યાં આગળ? વલ્લભપુર. બરાબર. તો એ વેસ્ટેજ નાખીને ઉપર ડમ્પર થી થોડું જમીનમાં, મારી જમીનમાં દબાણ કર્યું છે. તો એના માટે શું કરવું છે? ગ્રામ પંચાયત લાગે, નગરપાલિકા લાગે? ગ્રામ પંચાયતે લાગે. ગ્રામ પંચાયતે તમે એક દબાણની અરજી આપો ને. એવું એમ ને? હા, અરજી આપી દો. જે વિસ્તારમાં દબાણ લાગતું હોય એ વિસ્તારને ત્યાં દબાણની અરજી આપી દેજો. તરત લેખિતમાં આપજો, મૌખિક વાત ના કરશો. હાજી. બાપુ નમસ્કાર. નમસ્કાર. પાટણ બોલું. હા, બોલો ને. અમારા ગામમાં કંટ્રોલમાં પાવતી કોઈ હાલતા નહીં, ઉપર કશું જ નહીં. બરાબર. શુદ્ધ નહીં પૂરતી, અને પાવતી લેવા જઈએ ને જી. તો કે ફોટો માંથી
શું કીધું ખબર ના પડી મને. આવતી લેવા છે સાહેબ બાપુ મોસી ફોટો પણ બધા મહિલા પાસે છે મોબાઈલ બધા ફોન હોય. હા, હેલો, તમારો વિસ્તાર કયો છે? સુદનીપુર તાલુકો? અને બારાબાર મારા કંટ્રોલ તાલુકો પાટણ, જિલ્લો પાટણ. તાલુકો પાટણ ને જિલ્લો પાટણ, બરાબર. એટલે હા. પાકી પાવતી બાવતી કશું આપતા નહીં? કશું સાચું કોઈ હાલ છે કોઈ. તેની રજૂઆત કરી તમે? એ ભાઈ લાખ બધા પણ છૂટી જાય કોઈ થતું નહીં ભાઈજી. શું વાત કરો છો? હા, તમારા ગામનું નામ કયું? સુદનીપુર પાટણ. પાટણ. ચાલુ રાખજો. કેમ આવું થાય છે ભાઈ? આટલું બધું આપણે બૂમો પાડીએ છીએ પણ એ બાબતની અસરો કેમ નથી થઈ રહી વિસ્તારની અંદર? હાજી, મામલતદાર ઓફિસ પાટણ. હાજી, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. બોલો બોલો મહેપતસિંહ, બોલો. મજા- કેમ છો? મજામાં? એકદમ મજામાં છીએ. તબિયત પાણી સારા? એકદમ તમારા બધાની કૃપા છે, બધાને પ્રેમ છે. બસ બસ, બોલો, ફરમાવો, બોલો. હવે તમારા વિસ્તારની એક સમસ્યા એવી છે કે ત્યાં બોલો. પાકી પાવતીનો પ્રશ્ન છે એવું કહી રહ્યા છે ભાઈ. હાજી, ચાલુ રાખો. બોલો આ તમારું ગામનું નામ કહેજો ને. સુદનીપુર. બોલો બોલો, અવાજ તમારો નહીં આવતો. બોલો બોલો. દૂધનીપુર. બોલો બોલો, ઉતાવળથી બોલો. તમારા ગામનું નામ બોલો ભાઈ. સુદનીપુર પાટણ. બોલો. સુજનીપુર. બોલો પ્રશ્ન. સુજનીપુરમાં છે ને પાકી પાવતી આપતા નથી રેશન કાર્ડ વાળા એવું કહી રહ્યા છે. એક મિનિટ ચાલુ રાખો સાહેબ. સાહેબ. જી. હેલો. હાજી, હા બોલો. પુરવઠા અધિકારી બોલો છો? હા બોલો બોલો. આપણે સુજનીપુરની અંદર પાકી પાવતી નથી આપી રહ્યા એવું કહી રહ્યા છે નાગરિક ત્યાંના. સુદનીપુર. હા. ચેક કરેલું. તમારા તાલુકાની અંદર આ બહુ બધી સમસ્યાઓ છે તો થોડું જોડાવો ને સાહેબ. ગરીબોના હકનું ખવાઈ રહ્યું છે. અમુક લોકો એમ કે પાવતીના પૈસા લે બરાબર, પછી વચ્ચે તપાસ કરાવી તો એમાં શું કાર્ડના પૈસા કંઈક લીધેલા. હવે પાવતી ઉપર નહીં મળશે, હવે બદલી સારું ચેક. પાવતી આપતા જ નથી. પાટણના લગભગ મારી પાસે પાટણ તાલુકાના 10 થી 12 ગામની મારી પાસે ફરિયાદ છે. એમાં કોઈને પણ પાકી પાવતી આપવામાં નથી આવતી. પાવતી તો અપાવી તો કન્ફર્મેશન લીધું હતું સાહેબ, કે બધાને. બરાડા પાડી પાડીને હું તો થાકી ગયો. હું તો બોલી બોલીને થાકી ગયો. ખરેખર બહુ જોડાયેલું હે? તાત્કાલિક ધોરણે એ ગામની અંદર થઈ જાય એવું કરાવો સાહેબ. હા ચોક્કસ ચોક્કસ. કે ભાઈ સુજનીપુર વાળા ભાઈ, હા સાહેબ નમસ્કાર. જો પાકી પાવતી ના આપે તો આ વખતે રિંગ કરજો. આપણે મામલતદારને રિંગ કરીશું. મારે બારાબાર. બારોબાર વેચે છે. ઓવે. તમે એને એક લેખિત ફરિયાદ આપો એની. બરાબર. હા. ગજબ ચાલી રહ્યું છે, ગજબ. હાજી હાલો. બોલો ને. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર. હવે છોટાઉદેપુર જિલ્લો અને પાવીજેતપુર તાલુકો કોલિયારી ગામ હાજી બોલો બોલો. અશ્વિનભાઈ બોલું છું. જી બોલો. હવે આપણે રેશન કાર્ડમાં પાવતી આપતા નહીં પેલો અનાજ કલ્યાણની દુકાનમાં. મતલબ આ છે ને આ એક કૌભાંડ એક જ મિનિટની અંદર સોલ્વ થઈ ગયું છે. સીએમ સાહેબ અથવા ગુજરાતના કોઈ આ વિભાગના મિનિસ્ટર મારો વિડીયો બતાવ્યો હા. તો બધા એમને બહુ સરસ જવાબ આવ્યો કે બાપુને આપણે વાત કરીએ. બધા મને પોલ ખોલાવી એવું કીધું. આ બધા ગુજરાતની જનતાને ખબર છે તો આ વિસ્તાર આ વિભાગના મિનિસ્ટરને ખબર નહીં હોય કે પાકી પાવતી આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી આપી રહ્યા. બધું જ ખબર છે સાહેબ, પણ કોઈ બોલવા જ તૈયાર નથી અને જે બોલે એને આખું દબાવી તંત્ર દીધું. તમારે લેવું હોય તો લો, ના લો આખું તો પછી તંત્ર ભ્રષ્ટ રહેવા છે. દો એવું કે. આખું તંત્ર નીચેથી ઉપર લગીનું તંત્ર ભ્રષ્ટ છે. જે અવાજ ઉઠાવે એને દબાવવાનો, ડરાવવાનો, ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવે હા અથવા બીજી કોઈ રીતે હેમખેમ રીતે એ મુદ્દો આખો દબાઈ દેવામાં આવે અને ગુજરાતની જનતા પણ હજી ચૂપ છે. મને એ પણ નવાઈ લાગે છે. હા સાહેબ. બોલવા વાળા વર્ગ હવે ખાલી આખા ગામની અંદર હવે એકાદ બે જણા છે. 4-5 જણ વડીલો આપણે તૈયાર થયા છે. એ કીધું કે હવે આપણે બાપુને ડાયરેક્ટ વાત કરીને વિડીયો લાઈવ માં બતાવીએ એમ ગુજરાતમાં. તમારો જિલ્લો કયો છે? કે ગામમાં પાવતી નહીં આપતા. તમારો કયો અને જિલ્લો આ છે? ભાઈ એ રીતે એમ. તમારો જિલ્લો? છોટાઉદેપુર. તાલુકો? પાવીજેતપુર. પાવીજેતપુર. પુલિયારી ગામ. પુલિયારી. હા. મતલબ આ બાબતમાં તમે ફરિયાદ કોઈ આપી છે? ના નથી આપી, પણ હવે કોઈ કામ કરવા તૈયાર નથી એટલે બધા વડીલો કે આપણે બાપુને એક વખત લાઈવ પર જ આપણે એમને કેવું છે એમ. ખરેખર બહુ અઘરું થઈ ગયું આપણે છે. વિડીયો મોકલાવી એવું કે છે. બહુ અઘરું થઈ ગયું છે. ચાલુ રાખો ને. હા
આખા ગુજરાતમાં સમસ્યા છે, પણ બોલવા વાળું કોઈ છે નહીં. લાખોની સંખ્યાની અંદર આ વિડીયો જોઈ રહ્યા છે. સરકારને પણ કદાચ આ વિડીયો જોતા હશે, પણ ખબર નહીં કોઈ એક્શન, સિંગલ એક્શન એવી લેવામાં નથી આવતી કે એક મિનિટની અંદર આખા ગુજરાતમાં કૌભાંડ બંધ થઈ જાય. કરી શકીએ છીએ આપણે, કરવાની દાનત હોય તો. ચાલુ રાખજો. હા આપણે પાવી જેતપુરના મામલતદારને આપણે લાઈન પર લેવાનો ટ્રાય કરીએ. બે કેબલ આપજો. હાલો, લાગી નથી રહ્યો. હાલો, હા નથી લાગી રહ્યો ફોન. પણ સારું સાહેબ, હવે એક કામ કરીએ આપણે હમણાં 2 દિવસમાં વિતરણ સાંભળો મારી વાત, સાંભળો મારી વાત. વિતરણ ચાલુ થાય ને તો 15-20 જણા મોબાઈલ લઈને બેસી જજો, રેકોર્ડિંગ ચાલુ કરી દેજો. સારું વિડીયો તમને બી ઉતારીને મોકલશો અને લાઈવ બી કરજો, વિડીયો ઉતારજો, ચોરોની હવા હા. કાઢજો. હા એટલે આપણા ગામમાં એક વખત સપાટો બોલાવો છે એવું કે પછી આપણે બોલાવી અને એમને સપાટો બોલાવો જ છે હવે એમ કે. 100% તૈયાર છું. હા બરાબર. 3300 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો શેર કરજો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. હા, જય માતાજી. મહાદેવ હર. જય મહાદેવ. જય બોલો બોલો. બાપુ મારે એક કામ છે. હા? ઇલેક્ટ્રિક રિક્ષા બેટરી વાળી. શું થયું છે? ઇલેક્ટ્રિક રિક્ષા ની બેટરી વાળી. હા. આપણે હેન્ડીકેપ છું જાતે, કઈ સબસિડી થી મળે? ક્યાંના છો તમે? હું જંબુસર તાલુકા ભરૂચ જિલ્લો. જંબુસર તાલુકો ભરૂચ જિલ્લો. શું તમારા ઘરમાં શું છે તમારે? હું હેન્ડીકેપ છું સાહેબ. હેન્ડીકેપ જ છો? દુકાન ચલાવું છું. દુકાન છે? હા, નાસ્તાની દુકાન છે રોડ પર. શેની દુકાન છે? ચા નાસ્તાની, ચા ભજીયા. ચા ભજીયાની દુકાન છે એમ? તો તમારે પેલું ઇલેક્ટ્રિક રિક્ષા શું કરવી છે તમારે? હા, એ ધંધા માટે બાપુ. ધંધા માટે મળે? મળી શકે, બિલકુલ મળી શકે. અને સબસિડી મળે બાપુ એમાં? સબસિડી બી મળે, બિલકુલ મળે. એટલે બાપુ કઈ જણાવજો ને, આ નંબરમાં સેવ કરી લેજો બાપુ. પાક્કું. ચાલુ રાખજો. તમને હું મારાથી બનતી મદદ માટે આની અંદર કામ કરું છું તમને, અને તમને રિક્ષા મળે એવું પ્રયત્ન તમને હું કરી આપું. કોઈ મતલબ ત્યાંના કોઈ કોન્ટેક્ટ અરેન્જ કરીને. 60% હેન્ડીકેપ છે બાપુ. અરે કઈક મદદ તમને કરાવડાવીએ. હા વાંધો નહીં. હા બાપુ. ઓકે. હા પાઠો. જરૂરિયાત વાળાને ચોક્કસ આપણે મદદ કરવાની જ રહી અને મદદ કરતા રહીશું. હાજી નમસ્કાર. હલો. હાજી બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. હા બાપુ, આપણે એક કામ હતું એટલે ફોન કર્યો હતો. બોલો. એક જગ્યાએ આપણે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું હતું, એના પેમેન્ટ સાહેબ બાકી છે 7 લાખ જેવું. બરાબર. હા, એટલે મેં કીધું બાપુ વાત કરીએ, ફોન કર્યો તમે ક્યારથી. પોલીસ ફરિયાદ આપી છે? શું કહો? પોલીસ ફરિયાદ આપી છે? ના, નથી આપી સાહેબ. પોલીસ ફરિયાદ કરવાનું રાખો, મહેરબાની કરો. દરેક લોકોને અપીલ કરું છું કે પોલીસ ફરિયાદ કરો. મને રજૂઆત કરો તો સારી વસ્તુ છે, હું મદદ કરવા પણ તૈયાર છું, એનો પણ મને વાંધો નથી, પણ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી રાખો. પણ બાપુ મેં એમ કહું કે પોલીસ ફરિયાદ કરો, આપણે એક મળવું છે પહેલા, એટલે તમે પોલીસ ફરિયાદ કરીને મળવા આવજો, મને ગમશે. શું કહો? પોલીસ ફરિયાદ કરીને એની રિસીવિંગ કોપી લઈને મને મળવા આવજો. સારું. બરાબર ને? હા. એક મેસેજ છે, ફ્રોડ કરે છે કોઈ પેનલ બોર્ડના નામે, એ તપાસ કરવાનો વિષય છે. હાજી. હેલો. હાજી બોલો ને. હા, જય માતાજી બાપુ. જય માતાજી. રીંછલ થી બોલું છું. હા બોલો બેન. તો મારા એક છોકરો હ, હા એનો સાપોર પહેણાયો છે. બરાબર. 100 વર્ષ થયો પણ હજુ એને મોકલતા નહીં. બરાબર. નહીં છૂટું આપતા, અને 40,000 રૂપિયા આપ્યા હ. હા. અને ઘરમાં બેન એક વખત રૂબરૂ અમાર જોડે કશું નહીં, અત્યારે અમને આપો અને અમે લગ્ન કરી લઈએ એમ. અને 100 વર્ષ થયો. બરાબર. અને અત્યારે હવે મોકલતા નહીં, પણ નહીં છૂટું આવતા, કશું કરતા નથી. એક વખત બેન છે ને રૂબરૂ મારા ઓફિસે આવી જાઓ. રૂબરૂ ઓફિસ આવી જાઓ.
The number you are calling is either switched off. નંબર બંધ બતાવે છે. હા તમે બેન એક વખત રૂબરૂ આવી જાઓ, બરાબર ને? હા હા જય માતાજી. એટલે એની અંદર તમને વધારે તમને મદદ કરી શકીશું, હા હા બરાબર? હા લાગ્યો છે. પેનલ વોટના નામે ફ્રોડ કરે છે. એક મેસેજ છે आप जिस व्यक्ति को कॉल करें જે પેનલ બોર્ડના નામે ફ્રોડ કરે છે પણ ફોન ઉઠાવતો નથી. હાજી હાજી જય માતાજી બાપુ. જી દસકોઈ તાલુકાના અમદાવાદના ભોયપુરા ગામથી બોલું. હાજી બોલો ને. બસ ક્યારનો કોલ લગાવું છું, 2 દિવસ આજ લાગી ગયો. હાજી બોલો બોલો. બસ મજા મજા. મજામાં છો? બસ મજા. બસ થેન્ક યુ. જોડાયેલા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો ને. ઓકે ઓકે 100% સર. 3500 થી પણ વધારે મિત્રો છે. મિત્રો શેર કરવાનું શરૂ રાખજો. હાજી બોલો ને. હેલો હાજી બોલો બોલો. સાહેબ, મારે એક કમ્પ્લેન હતી, એક લેબર કામ કરેલું, એમાં કોન્ટ્રાક્ટથી પૈસા નહીં આપતો. આ તો ફરિયાદ આપી એની? પોલીસ ફરિયાદ આપી છે? ફરિયાદ આપી હતી આપડે દયાલ સાહેબ જોડે. ક્યાં આગળ? કડી બલાસર પોલીસ સ્ટેશનમાં આપી તું? પોલીસ સ્ટેશનમાં નહીં, આપડે જે પેલું મજૂર મધન કહેવાય ને. પણ તમે લેબરનું કામ કર્યું હતું ને તમે તો? હા હા, લેબર નું. એટલે કન્સ્ટ્રક્શન નું કામ હતું? ઓ આપડે ટાઈસ પથ્થર નું. તો ભાઈ તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. આપડે મજૂર મધન માલીએ નહીં. મજૂર મજૂર છોડો, પોલીસ સ્ટેશનમાં આપો. એ સારું. હેલો. જય માતાજી બાપુ. જય માતાજી. હા, ઓછા તાલુકાના બજાપુર ગામથી બોલું. હા બોલો ને. હા આપડે સાહેબ બોનસ મળી નથી હતું. બોનસ મળ્યું નથી એમ? હા, આપણે જોવર કંપની લુના કરી ને ત્યાંથી બોનસ લેવાનું છે. અમારે દિવાળી બોનસ હતું મળી નથી. કઈ કંપની છે? જોવર કન્ઝ્યુમર કેર બ્રશ કંપની છે ને. છે કોઈનો નંબર બંબર છે? હા છે ને. કેટલા કામદારો કેટલા છે? અમે અત્યારે જે બીજા લોકો જે રનિંગમાં જે જોબ કરે છે એ લોકોને આપી દીધું છે. અચ્છા. અને હા, પણ જે અમે લોકો બંધ છે ને એ લોકોને નહીં આપતા. એ લોકો એટલે નોકરી બંધ છે તમારી? નોકરી અમને કોન્ટ્રાક્ટ બદલાઈ ગયો એટલે અમે નોકરી બંધ કરી દીધી. ક્યારે બંધ કરી નોકરી? નોકરી દિવાળી પછી બંધ કરી લગભગ. દિવાળી પછી બંધ કરી? એક વર્ષ નોકરી કરી તમે બતાવે. તો તમને બોનસ મળવા પાત્ર છે? હા, પણ નથી તો આપતા. સાંભળો મારી વાત. તમારો જિલ્લો આણંદ છે ને? હા, આણંદ જિલ્લો. આજે જ આણંદ જિલ્લાની લેબર ઓફિસ છે ને, હા ત્યાં આગળ જઈને એક લેખિત ફરિયાદ આપી દો. હા. બરાબર? બોરસદ ચોકડી આગળ જે જૂની આરટીઓ ઓફિસ છે ને, વાત કરી લો સાહેબ જોડે. મારા ભાઈ તમે ફરિયાદ તો પેલા આપો. ફરિયાદના આધારે હું વાત કરું. કોઈને બી મારા ખકડાવવું હોય તો મારા પાસે ફરિયાદ તો જોઈએ ને ભાઈ. હા હા હા. બોનસ નથી આપી રહ્યું તમે કહી રહ્યા છો, પણ એક લેખિત ફરિયાદ આપો તો એ આધારે હું વાત કરીશ. હા, ક્યાં આપવાની ફરિયાદ આપણે? બોરસદ ચોકડી જોઈ, હા હા. ત્યાં જૂની આરટીઓ ઓફિસ છે, ત્યાં આગળ ચોથા માળ ઉપર લેબર ઓફિસ છે. ઓકે ઓકે. ત્યાં જઈને લેખિતમાં ફરિયાદ બોનસ નહીં આપો એટલે તમને તમારું બોનસ 1,00,000% મળશે, એની ગેરંટી મારી. ઓકે ઓકે. ફરિયાદ આપવી પડશે. ફરિયાદ વગર કશું કામ થવાનું નથી. હાજી આજે જ આણંદ જિલ્લાની લેબર ઓફિસ છે ને? હાજી ત્યાં આગળ જઈને એક લેખિત ફરિયાદ આપો. હાજી બોલો. ભાઈ વિડીયો બંધ કરીને વાત કરો મેરા ભાઈ પ્લીઝ. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર, ગામ બચકરિયાથી બોલું, ડામોર હરેશકુમાર. હા બોલો બોલો. આપણે ટ્રેક્ટર ની મેટર હતી સર. શું થયું છે? એમાં એવું થયું છે કે મેં જે ડાઉન પેમેન્ટ આવે ને, હા ડાઉન પેમેન્ટ ભરી દીધું મેં. બરાબર. અને ડાઉન પેમેન્ટ ભર્યા પછી મારે હું સબસિડી મંજૂર થયેલી. સબસિડી મંજૂર થયેલી એટલે મેં ડાઉન પેમેન્ટ ભરી દીધું. બરાબર. એ લોકો હવે એમ કે ડાઉન પેમેન્ટ ભરાયા પછી કે તમારું જે ટ્રેક્ટર નો વીમો ખરો હોય, વીમો હવે કાયદેસર બીજો નવો કરવો પડશે. બરાબર. કેમ?
એટલે છઠ્ઠા મહિનામાં ટ્રેક્ટર લીધેલું આપણે 2023 હા અને 2024 સબસિડી મંજૂર થઈ. સબસિડી 2024 કેમની મંજૂર થઈ? એટલે આપણે ટ્રેક્ટર પાસિંગ નતું કરાવ્યું સર. પણ 24 કેમ નહીં? 24 તો જો હમણાં બેઠો છે. હા એટલે 2024 આપણે 12મા મહિનામાં અમે ફોર્મ ભર્યું હતું. મારા ભાઈ 2024 તો હમણાં બેઠી છે હજુ, કઈ છે ડિસેમ્બર આવી જવાનો છે. હા એટલે અમને અરજી મળી હતી. એટલે આ એન્ડ સુધીમાં થઈ જાય તો તમારે અરજી મતલબ સબસિડી મળવા પાત્ર રહેશે એવું કહેતા હતા. એ લોકો ના પાડે સર કે હવે એમ કે તમારે વીમો નવો લેવો પડે. તો કદાચ એમના પેરામીટરમાં આવતું હોય કે ભાઈ વીમો વર્ષ બદલાતો હોય તો લેવો પડે, તો કદાચ એ લોકો ગ્રાહ્ય ના રાખે. મેં સંતરામપુર અમર આપણે સવરાજ ખરું ને વાત કરી શોરૂમમાં, એ લોકો એવું કહેતા હતા કે તમે કાચો આપણે કોરો ચેક આપો. બરાબર છે. કોરો ચેક આપીને અમે રિક્યુઅર કરીને ફેર તમારો વીમો કરી દઈશું એવું કહેતા હતા. કોરો ચેક આપણને આપણે વીમો લેવો પડે ફાઇનલ છે, કારણ કે એની અંદર શું છે વર્ષ બદલાઈ જાય ને તો તમારે સબસિડી પછી એ બિલ બની ગયું તો લોચા પડે. તો તમે સબસિડી મંજૂર જે ઓર્ડર આવ્યો એ પહેલા તમે જો ટ્રેક્ટર તમારું બિલ બની જાય તો પછી એ તમારું ટ્રેક્ટર વેલિડ ના ગણાય, તમને સબસિડી ના મળે. હા એટલે સબસિડી તો આપણને મળવા પાત્ર છે, પણ એ લોકો હવે શું કે વીમાનું ફોલ્ટ કાઢે કે વીમો તમારે નવો લેવો પડશે. કોણ શોરૂમ વાળા એવું કે છે કે ભાઈ સાંભળો, શોરૂમ વાળા એવું કે છે કે ગ્રામ સેવક એવું કે છે? ના, શોરૂમ વાળા કે છે સર, એ લોકો એવું કે છે કે તમારો વીમો અમે કોરો ચેક આપશો એટલે તમને કરી આપશું એવું કે છે. હવે લાવો નંબર છે? નંબર છે સર, આપો ને. એક મિનિટ હા સર, તપાસ કરીએ આની અંદર સમજવા જેવું છે. હા હું કલકત્તા જોબ કરું સર. કલકત્તા કયા ગાડી? કલકત્તા દુર્ગાપુર. દુર્ગાપુરમાં છો? દુર્ગાપુરમાં કઈ સિટી સેન્ટર છો? હા મહાલક્ષ્મી આપણા અહીંની કંપની છે. એટલે સિટી સેન્ટરમાં એ દુર્ગાપુરમાં કે કઈ જગ્યા છે દુર્ગાપુરમાં? થોડું આ બાજુ છે, પાંડેશ્વર ખરું ને? પાંડેશ્વર. હા પાંડેશ્વરમાં હું જોબ કરું છું 6 વર્ષથી. દુર્ગાપુર થી બર્ધમાન રોડ ઉપર. હા 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 સર. દુર્ગાપુર, રાનીગંજ, આસનસોલ. હા હા આસનસોલ ને રાનીગંજ ને ખરું ને? બરાબર ને? અમે આસનસોલ અહીંયાથી ટ્રેનમાં બેસીએ ને આસનસોલ ઉતરીએ, બરાબર, પછી ટેક્સીમાં બેસીને પાંડેશ્વર જઈએ. પાંડેશ્વર આપણે શું જગ્યા નામ છે? વર્ધા કઈક નામ છે. હા અને હું તમારા બનપુર છું, તમને જે બને યોગદાન કરતો જ રહું. આઈ થિંક બનપુરમાં આવી છે પાંડેસર. હા બનપુર પહેલાથી તમારે જે એપિસોડ એક નંબર થી ચાલુ થયો ને તારનું યોગદાન કરતો જ રહું. બોલો નંબર બોલો પેલાનો. નંબર આપણે 95 હા 12 બરાબર 50 બરાબર 74 શું નામ તમારું? મારું નામ છે ડામોર હરેશભાઈ રાયસિંગભાઈ. ગામ? અને મારા કાકાના નામનું ટ્રેક્ટર છે, એ ભાઈનું નામ છે મહેન્દ્રભાઈ. ગામ કયું? ગામ બચકરિયા, તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર. ફરી નંબર ફરી બોલજો. 95 12 હા 50 બરાબર 74 સમજવા જેવો વિષય છે. પાસિંગ માટે બીજી વાર વીમો માંગે છે કે ભાઈ સબસિડી માટે, એ તપાસનો વિષય છે. તપાસ કરીએ. ઉઠાવતા નથી, ચાલુ રાખજો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપા કરી પ્રતીક્ષા કરો કે થોડા સમય પછી પ્રયાસ કરો. વીમો લેવો પડે, બરાબર છે. કોમેન્ટ આવી રહી છે, શેના માટે તો જોવું પડશે કોલ પર કે આ ભાઈને એવું છે કે ભાઈ પ્રતીક્ષા કરે સબસિડી માટે વીમો લેવો પડે, પણ કદાચ પાસિંગ માટે લેવું પડતું હશે. The person you have called is speaking to someone else. You can wait. કારણ કે આ ક્વેરી મગજમાંથી દૂર કરવી પડશે, નહીં તો એમને એવું લાગશે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે. તમે જે વ્યક્તિને કોલ કરી ફોન વેટિંગમાં આવે છે, પછી ઉપાડતા નથી. અઘરું છે. હાલો
ફોન નથી ઉઠાવતા, પણ વાંધો નહીં, જો તમને વીમો નવો લેવાનું કહેતું હોય ને હા તો એના માટે તમારે કોરો ચેક નહીં આપવાનો, હા બરાબર? જે અમાઉન્ટનો વીમાની પોલિસી મોકલે એ પૈસા એનામાં નાખી દેવાના. હા સર, હું એ જ કહેવા માંગુ છું એને કે કહેજો, એ લોકો એને કહેજો, કોરો ચેક શું કામ એને માંગે? કહેજો કે પેમેન્ટની લિંક મને મોકલ, હું અહીંયાથી ઓનલાઈન ભરી દઉં છું, ઓનલાઈન તમે ભરી શકો. હા હું એ જ કહેવા માંગુ છું સર. Payment- મેં જાણે એનું ડાઉન પેમેન્ટ પૂરું કર્યું ને સર, હા તો મને એ લોકો શું કે અહીંયા મલેકપુર આ જે ખરું ને દીવડા બાજુ, હા 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 કડાના બાજુમાં સાંભળો મલેકપુર છે, સાંભળો મારી વાત, એજન્ટ છે. વીમો નવો લેવાનું કે બાપુ ના નહીં નામ પડવાની છે. વાંધો નહીં, વીમો નવો લેવાનું કે ના નહીં પડે, પણ કોરો ચેક ના આપતા, બસ મેઇન વસ્તુ એ છે, કોરો ચેક ના આપતા. હાજી હાલો 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 હેલો. હાજી બોલો. હા સાહેબ, મારે એવું થયું છે. બોલો ને ભાઈ. સાહેબ બોલો. બાપુ. હા બોલો બોલો. હા, હું જાલિયાથી બોલું, કાળુભાઈ. હા બોલો. 2080 માં કુવો મેં પૈસા ભરેલા. હવે આ પૈસા ભર્યા તો હવે સરપંચ મને થાવે તાના કર્યું, બાકી ના કરવું એવું મને શેનું જવાબ મળ્યો. શેનું 4 વર્ષ થયો. શેની વાત કરો છો તમે? હલો. તમે શેના પૈસા ભર્યા, શેની વાત કરો છો? કુવો કુવો કુવો? જનસંપત્તિ કુવો ભરીએ ને. કુવો હા, કુવો. એટલે શેના પૈસા ભર્યા? પંચાયતનો કુવાના પૈસા ભર્યા. કુવાના પૈસા ભર્યા? હા. એટલે કઈ યોજનામાં ભર્યા? હે? કઈ યોજનામાં? કઈ યોજનામાં પૈસા ભર્યા? હાલો બાપુ બોલે છે. હા જી બાપુ બોલેગા. જય ભગવાન, જય ભગવાન. જય ભગવાન. આપણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોલું, ના બોલો ને, દફતરથી. બોલો બોલો. આપણે કિક્કો ગાડી લીધી છે, છે અમારા હાળાના નામે. બરાબર. એમાં એવું છે, એને લોન લીધી છે. લોન માં એવું છે 4 હપ્તા ભરતો ના ભરી દીધા છે બધા, પણ રેગ્યુલર નથી. બરાબર. ગાડી મેં અત્યારે મેં લઈ લીધી પૈસા દઈને, અને 4-5 હપ્તા કઈક બાકી મેં એકારે ભરી દો. એની કઈક વેલેન્ટાઇન કઈક 8-9 રૂપિયા માંગે છે. બરાબર. એટલે પેનલ્ટી હશે જ, હપ્તા બાઉન્સ થયા હોય એટલે પેનલ્ટી ભરવી પડે. એવું? હા, કોમન વસ્તુ છે, પેનલ્ટી તો ભરવી પડે ને. રેગ્યુલર હપ્તા ભરજો, નહીતર ચીટરો માર્કેટની અંદર બહુ ફરી રહ્યા છે. હા જી નમસ્કાર. હલો. હા બોલો બોલો. જય માતાજી ભાઈ. જય માતાજી. સંજય કુમાર જવાભાઈ હરિજન બોલું છું. તમે કીધું ફોન લઈને બેન જોડે જજો, પણ વાત જ નહીં થતી. બેન નો ફોન જ લાગતો નહીં. કેમ? હું દવાખાના નોકરી માટે કોઈને મેં કરેલું, એના માટે. તમે લેબરમાં ફરિયાદ આપી? હા, લેબરમાં ફરિયાદ આપી તમે? લેબરમાં ફરિયાદ કરવા ગયો તો તમારા 60 દિવસ એટલે કે ફરિયાદ ના થાય. તમે 1 વર્ષ પહેલા ગયા હતા, 1 વર્ષ પહેલા તમારે તો 2 વર્ષ પછી તમે જાગો તો થોડું મેળવવાનું છે. 2 વર્ષ પહેલા તમે નોકરી કરી, 2 વર્ષ પછી તમે જાગ્યા છો તો કેમનો મેળવવાનું છે? હા જી નમસ્કાર. નમસ્કાર બાપુ. હા બોલો. હવે હું સિવિલમાંથી બોલું છું. અત્યારે મારી વાઈફને દાખલ કર્યા છે. ક્યાંથી બોલો છો? હા, સિવિલ હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલ ક્યાં આગળ? હા, અમદાવાદ. અમદાવાદ સિવિલમાંથી બોલો. હા, અત્યારે એ ડોક્ટરનું કેવું છે, અહીંયા આગળ આયુષ્યમાન કાર્ડ ચાલતું નથી. બરાબર. ઓપરેશન કરવાનું છે અને એવું કહે છે કે આયુષ્યમાન કાર્ડ ચાલશે નહીં. અને હાલો હાલો, અવાજ આવે છે? અવાજ તમારો કપાઈ રહ્યો છે. હાલો, નંબર લઈ રાખીએ છીએ આપણે, કારણ કે કદાચ અર્જન્ટ વાળી મેટર છે. હાલો હાલો. હલો. હાજી બોલો. હાજી બોલો. હલો. હાલો. હાલો. હલો, જય માતાજી. જય માતાજી. ચેતનસિંહ બોલું બાપુ. કોણ બોલો છો?
ચેતનસિંહ. ચેતનસિંહ, હા બોલો ચેતનસિંહ, બોલો. હવે બાપુ આપણે તકલીફ તો કાંઈ નથી, પણ એક રજૂઆત ખાલી કરવી છે. જાહેર જનતા જે સાંભળતી એમને પણ કહેવું છે, પોલીસ વિશેની થોડી માહિતી દરેકને આપવી. બિલકુલ બિલકુલ, બોલો બોલો. સાહેબ, પોલીસ સ્ટેશન ની અંદર જેમ કે તમે છે, અમે છે, જે એજ્યુકેટેડ ભણેલા વ્યક્તિઓ જે છે એમને જોઈને તો એ લોકો સારું વર્તન કરે છે, પણ જે નોર્મલ લોકો છે, બિલકુલ સાચી વાત છે. માણસો એ લોકોને ગાળ સિવાય આ લોકો શરૂઆત કરતા નથી, અને અશબ્દ માં અને બેન સામે ગાળ બોલીને આ લોકો શરૂઆત જ એવો ધોપ કરે કે જોણે એ આપણા બોસ હોય ને આપણે એમના નોકર હોઈએ. મારી જોડે તો બન્યું નથી, પણ મેં એક બે વાર પોલીસ સ્ટેશનમાં ગયેલો તો મને આવું જોવા મળ્યું, એટલે મને આત્માને બહુ દુઃખ લાગ્યું કે આ વસ્તુ બહુ રોંગ છે. જે ગરીબ લોકો છે, જે નથી ભણેલા, જે માપના મીડિયમ લોકો છે, એ લોકોને આ લોકો કેમ આવી રીતે વર્તન કરે છે? એટલે જ હું કહું છું કે અમારા ભાઈ, આપણા જે મેહુલ બોગરા છે, એ ગજબનું કામ કરી રહ્યા છે, અને મતલબ ગુજરાતની અંદર એક દાખલો બેસાડી રહ્યો છે મારો ભાઈ મેહુલભાઈ, અને હું બહુ બધા ધન્યવાદ આપું છું મેહુલ બોગરાને. મેહુલ, અમે 24 કલાક માટે ખડા પગે છીએ, પણ એક કેટલું કેવું છે કે આની પાછળ એક મુહિમ ચલાવવા માટે હું તમને આગ્રહ કરું છું. તમે કહેશો એ ટાઈમે હું 200 માણસો લઈ પણ આવવા તૈયાર છું, અને હર્ષ સંઘવી સાહેબને આનું આવેદન પત્ર આવીને આ તરફ એક ધ્યાન એમનું દોરવા માટે નમ્ર અપીલ. મને એ નથી સમજાતું આ લોકોનું વર્તન આટલું ગંદુ ને આટલું ઉદ્ધત કેમ હોય છે? એટલું દૂષણ ચાલી ગયું છે બાપુ કે નોર્મલ વ્યક્તિને પોલીસ સ્ટેશન ની અંદર પગ મૂકવો એટલે 7 વાર વિચાર કરવો પડે છે, અને પોલીસ નામથી લોકો ડરે છે. આ ડર એક કાઢવાની આપણે જરૂર છે. આપણે આ જ વસ્તુ હું બાપુ બોલેગામાં કહું છું, કોઈ પોલીસ સ્ટેશન જવા તૈયાર નથી, કોઈને વિશ્વાસ નથી, કોઈને ટ્રસ્ટ નથી. એનું કારણ જ આવ્યું છે, એ લોકો એવી રીતનો શબ્દ વાપરે, એ લોકોનું વર્તન કરતા સામે વાળા લોકોનું જે બોલવું હોય એ પણ ભૂલી જાય, અને મોટિવેશન બધું તૂટી જાય છે. આ લોકોનું વર્તન જ એ ટાઈપનું છે સાહેબ. કંઈક વિચારવું પડશે આ બાબતમાં. 1,00,000% તમે કીધું છે, અને આની અંદર હું બી કંઈક આની અંદર કંઈક ઊંડો વિચાર કરીને કંઈક આની અંદર રિઝલ્ટ લક્ષી કંઈક કામ થાય ને એવું આપણે કંઈક વિચારીએ. હા, 100%. કારણ કે સામાન્ય જનતા જ્યાં સુધી નીડર બનીને પોલીસ સ્ટેશનમાં જતી નહીં થાય ત્યાં સુધી તકલીફો રહેવાની છે. હા, અને આ લોકોનું એક ગુંડાગર્દી જેવું કામકાજ છે. આ લોકોનું જે નોલેજેબલ વ્યક્તિઓ છે, જે કાયદો જાણે છે, એમની સાથે તો બહુ સભ્યતાથી વિનમ્ર બનીને વાતો કરે છે. બીજું બાપુ બીજું એક એ ચાલે છે બાપુ કે હવે એક નવી સિસ્ટમ ચાલુ કરી છે. કાચા કાગળ ઉપર એ લોકોની ખાલી સામાન્ય ફરિયાદ લેવી. જાણવા જો કોઈ રૂલ્સ નથી, એવો કોઈ સંવિધાનની અંદર એવો કોઈ એક્ટ નથી કે તમે કોઈ પણ ફરિયાદી આવે તેના કાચા કાગળ ઉપર તમે એક આ નવી ફોર્માલિટી ચાલુ કરી કે બે સાઈડ સમાધાન કરો. કાયદો એમને ફરિયાદ નોંધવી જ નથી. 1000 રૂપિયા લઈ અને તોડ પાણી કરેલા છે મારી નજરની સામે. 100% સાચી વાત છે, 100% સાચી વાત છે તમારી. 40,000 રૂપિયામાં તોડ પાણી કર્યા એફઆર ના ફાડવા માટે અને સમાધાન કરવા માટે. તો એમાં જે ગુનેગાર જે વ્યક્તિ હતો, કાયદેસર એને ગુનો કબૂલતો હતો, મારી નજરની સામે મેં આ જોયું છે. તે છતાં ઈ માણસને હાથમાં બૈડા પીઠ પાછળ હાથ ફેરવી અને ગાડીમાં બેસાડીને એને ઘેર મોકલી દીધો. અને જે મીડિયમ હતા, બીજા જ્ઞાતિ આપણે કોઈને જાહેર નહીં કરીએ, પણ એ લોકોને ના મા બેન સામે, અને બોલી કોને ગાળો? સ્ત્રીને બોલી, એની દીકરીને બોલી, એની માને બોલી, સ્ત્રીને મા બેન સામે નવસ્ત્રી ગાળો. શરમજનક છે, શરમજનક ખોલી ઉઠ્યું કે આ લોકોને કરું તો કરું શું હું? શરમજનક છે આ વાત, ખરેખર શરમજનક છે. પોલીસ માટે પોલીસે યુનિફોર્મમાં ના હોત અને બિન ડ્રેસમાં હોત તો 100% એ જગ્યા પર લાફો મારી દો, પછી ચાહે ગમે તે થાય. સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત છે. તો આની પાછળ આ વસ્તુ કરવું જરૂરી છે. સામાન્ય પબ્લિક બહુ હેરાન થઈ રહી છે. તમે કામ જે કરો છો તમને વંદન છે, તમે સારું કામ કરો. એક કામ આ બહુ જરૂરી કામ છે. 1,00,000% લોકો પોલીસ બાબતની અંદર નીડર બને ને એવા કાર્યક્રમો હું લગભગ આ મહિનાની અંદર ચાલુ કરીશ. ચલો, પ્રોમિસ કરું છું તમને. હા, થેન્ક યુ બાપુ, જય માતાજી. ખરેખર બહુ સાચી વાત છે, અને આ બાબતની અંદર આપણે ચોક્કસ નક્કર કામ કરવું પડશે, નહીતર આ લોકો ખરેખર ખોટી રીતે બહુ દબાવે છે. હાજી, હેલો, બોલો. નસવાડી તાલુકાના રણબર ગામથી બોલું. હાજી, બોલો ને. હા, તો 4 છોકરા છે તો ભણવા આવવાના કહે છે, તો લઈને આવી જ જાવ, એડમિશન થઈ જશે. એવું છે? એકદમ. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ, એડમિશન પાકું. હા, તમારા વિડીયો રોજ જોઈએ છે, અમે બધા એપિસોડ પૂરા કર્યા. ના, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આવી જાઓ, એડમિશન તમારું થઈ જશે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાસ 3300 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો, જો એપિસોડ તમને ગમતો હોય, કામગીરી ગમતી હોય તો વિડીયોને ખૂબ શેર કરવાનો છે. સાથ સહકાર તમારો અવશ્ય જોઈશે જ. એની સાથે એક ખાસ મસ્ત વાત એ પણ કહીશ
કે આજે લગભગ 4:30 વાગે એક સરસ મજાનો વિડીયો આવવાનો છે. આપણે આણંદ જિલ્લાના આણંદ તાલુકાના એક ગામ છે, ત્યાં આગળ આપણે ગયા હતા. વાસ્કીલિયા ગામ છે, ત્યાં મા બાપ વગરના એક બાળકને આપણે આજે લઈને આવ્યા છીએ. કેવી એની જિંદગી હતી અને શું આપણે કરવાના છીએ, બધું જ એ વિડીયોની અંદર આવવાનું છે. તો એ વિડીયો અચૂક નિહાળજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આજનો આ બાપુ બોલેગા એપિસોડ નંબર 86 અહીંયા આપણે સમાપ્ત કરશું. જો તમને આજની પણ કામગીરી ગમી હોય તો જે ચાર્જ આપણે રાખ્યો છે 5 રૂપિયા, જો સારા લાગે તો જ તમારે આપવાનો છે. ફોનપે, ગૂગલ પે ને પેટીએમ 8768880088. ભલે આ ફોર્માલિટી બોલીએ છીએ પણ રિઝલ્ટ આની અંદર કોઈ નથી મળી રહ્યું. પણ ખરેખર તમારા બધાના મદદની બહુ જરૂર છે, કારણ કે દરરોજ બહુ અઘરું, બહુ મેનેજ અને બહુ મતલબ બોલી ના શકાય રીતે આપણે કામ કરી રહ્યા છીએ. પણ તમારો જો સાથ સહકાર મળશે તો અમારું હોસલો વધશે, અમારો ઉત્સાહ વધશે અને કંઈક વધારે બેટર અમે સારું કરી શકીશું. સો થેન્ક યુ સો મચ. આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 87ની અંદર. અને ખાસ બીજી વસ્તુ એ કહીશ કે 29 તારીખે આપણે દિવ્યાંગો માટેનો એક કાર્યક્રમ રાખ્યો છે. સવારે 10 વાગે બધાએ આવી જવાનું છે. 10 થી તમારા આવવાના સમય સુધી આપણે ખેડા જે બસ સ્ટેશન છે ત્યાં બસની પણ વ્યવસ્થા કરી છે. ત્યાંથી તમારે બસ આપણા સંકુલની આવશે, તમારે અહીંયા લેવા અહીંયા સુધી લઈ જઈશું. સો તૈયારી કરી લેજો. ગુજરાતના તમામ દિવ્યાંગો સુધી આ મેસેજ પહોંચાડજો કે 29 તારીખે તમારે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવવાનું છે. બહુ સરસ મજાનો કાર્યક્રમ છે, એક જનજાગૃતિ અને બધાનો સ્નેહ મિલન કાર્યક્રમ છે. એની સાથે હું 22 તારીખે અમારા લવાલ ગામની અંદર અમારા રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એના માટે પણ તમને બધાને હાર્દિક આમંત્રણ આપું છું. આવજો. ભગવાન શ્રી રામ નો બહુ ભવ્ય કાર્યક્રમ અમે કરવાના છીએ. સો બહુ બધી મોજ કરતા રહીશું. સો થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો અને મળીએ આવતીકાલે આપણા ફેસબુક નવા લાઈવ.